સાગર બેટા મમ્મી શું કરે છે? હિસાબ થઈ ગયો કે નહીં? થઈ ગયો મમ્મી. અને સાથે સાથે જે બિલ બાકી હતા ને એ પણ જોતો હતો. અચ્છા આ વખતે છે ને ઘણું માથે થઈ ગયું છે. થોડું ધ્યાન આપવું પડશે. મેં તમને કેટલી વાર કીધું કે એવું હોય તો હું ક્યાંક પાર્ટ ટાઈમ જોબ ગોતી લઉં. હા, સવારે ભણવા જતો રહીશ અને બપોર પછી જોબ કરીશ. પણ તમે જો કે માનવા તૈયાર જ નથી. નહીં બેટા, જોબ નથી કરે. તું ભણશો ને તો ભણવામાં ધ્યાન દે. મારે તને લાયક બનાવવો છે કે તું કોઈ પાસે હાથ લાંબો ન કરે. અને હું ભણવામાં પૂરેપૂરું ધ્યાન આપીશ, પણ આપણા ઘરને પણ મારી જરૂર છે, તો મારે મદદ કરવી જોઈએ. મને એવું લાગે છે મમ્મી. હાથ ભૂલાઈ ગયું કેમ મરે? પૂરા 21,000. પણ આવી રીતે ફેંકવાની શું જરૂર છે? હા, હું માનું છું કે મારે જરૂર છે, મારા છોકરાને જરૂર છે, તો આમ ફેંકવાની જરૂર તમારે નથી. હાથમાં અપાય ને. હા, લાવ 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 લાવ. મારી ભૂતપૂર્વ પત્નીને ખોટું લાગી ગયું હે. કાંઈ વાંધો નહીં. અને હવે આટલા પૈસામાં કંઈ થતું નથી. ઘરના ખર્ચાના અને ભણવાના ખર્ચા વધી ગયા છે, તો થોડાક પૈસા વધારે આપો. જો આજુબાજુમાં છે ને 4 મંદિર છે. એક રામનું મંદિર, શંકરનું મંદિર, હનુમાનનું મંદિર, કૃષ્ણનું મંદિર. તમે 2 મા દીકરો ત્યાં જાઓ અને હાથમાં કટોરો લઈને ત્યાં બેસો. 4 મંદિરમાં બહુ ભક્તો આવે છે. અને અત્યારે અમે ધંધામાં જ્યારે મંદિર હોય ને ત્યારે ભક્તોની ભીડ વધારે મંદિરમાં હોય. એટલે વધારે મંદિરમાં ભક્તો આવશે અને તમે ત્યાં બેસો એટલે તમને ભીખ વધારે મળશે. બસ કરો. આવું બધું તમારે અમને સંભળાવવાની જરૂર નથી. ને કદાચ ભીખ માંગવી પડે ને તો હું ભીખ માંગીશ, પણ મારા દીકરા પાસે હું ભીખ નહીં મંગાવું. યાદ રાખજો, એક સમય અમારો પણ આવશે, ત્યારે તમે અમારી પાસે ભીખ માંગશો. અને તું મને આ વધારે આપજો એમ કેમ કહીએ કે? કારણ કે આપણે 2 પતિ પત્ની હતા, 2 દીકરા હતા, અશોક ને સાગર. સાગર તારા ભાગમાં ગયો, અશોક મારા ભાગમાં આવ્યો. અને ત્યારે અદાલતે મને નક્કી કર્યું હતું કે આ વ્યક્તિને તમારે દર મહિને 7,000 રૂપિયા આપવાના અને 3 વર્ષે તમારે એને 10% વધારો કરવાનો. એટલે આજે 21,000 રૂપિયા હું તને આપું છું ને દર મહિને હું તને 21,000 અહીંયા ઘરે બેઠા પહોંચાડી દઉં છું. ક્યારેય 1 રૂપિયા ઓછો નથી આપ્યો તને. અને હવે તું એમ કહે છે કે થોડાક રૂપિયા વધારે જો, એટલે તું હું મારી બાયડી છો. હા, હતી પહેલા, હવે તો નથી. મને ખબર છે. કાયદેસર રીતે મેં તમારે છૂટાછેડા કરી લીધા છે. મને નહોતી ખબર કે તમે આવા નિર્દય નીકળશો. તમારામાં દયાનો છાંટો નહીં હોય. અરે નિર્દય નથી. તમારા હારે મેં લગ્ન કર્યા, તમારી સાથે એટલા વર્ષ વિતાવ્યા, 13 વર્ષો તમે મને છૂટાછેડા આપ્યા. હા. હા, ને મમ્મી, કોની સામે ભીખ માંગો છો? કોની સામે હાથ લાંબો કરો છો? હા, પૈસા પણ છે ને કોર્ટે કીધા ને એટલે મળે છે. બાકી આ વ્યક્તિ 1 રૂપિયો આપે એમાંનો નથી. તારો બાપ છો. આ વ્યક્તિ આવો નથી ને તેવો નથી ને બોલવામાં શું આવા સંસ્કાર આપ્યા છે તારા દીકરાને? ફરજ નિભાવી છે તમે બાપ હોવાની? કયો ને, બાપ હોવાની તમે એક પણ ફરજ નિભાવી નથી. અને જે વ્યક્તિ પોતાના બાપ હોવાની ફરજ ના નિભાવી શકે ને એને બાપ કહેવરાવાનો કોઈ હક નથી. તો તારી માએ હું આ પત્ની તરીકેની ફરજ નિભાવી છે? મારી પત્ની તરીકેની કોઈ ફરજ નથી નિભાવી, એટલે જ મારે એને છૂટાછેડા દેવા પડ્યા. પહેલા છે ને અરીસામાં ડોક્યું કરો મા દીકરો, અને પછી બીજાની આમે આંગળી ચીંધો. બસ, તમારે જે કહેવું એ મને કહો, સાગરને નહીં, બરાબર? અને રહી વાત અમારી, તો અમે અમારું ગુજરાન ચલાવીએ જ છીએ. આ તો મને એમ થયું કે અત્યારના મોંઘવારી પ્રમાણે મારે તમારી પાસેથી થોડાક વધારે પૈસા માંગવા જોઈએ. મને કોઈ એવા રૂપિયાની ભૂખ નથી. હું તો મીઠું ને રોટલો ખાઈને મારો દિવસ કાઢી નાખીશ, પણ છોકરાને ભણતર માટે, એના માટે તો મારે પૈસા જોહે ને. અરે 2 હાથ આપ્યા છે ભગવાને, શરીર આપ્યું છે અને શક્તિ આપી છે. પારકા ઘરના કામ કરો અને દીકરાને ભણાવો. દીકરાના ઉજળા ભવિષ્ય માટે તો માં શું ન કરી શકે? બધુંય કરી શકે. મહેનત કરો, દાડીએ જાઓ, દેશમાં જાઓ અને દાડીઓ કરો અને ત્યાંથી રૂપિયા લાવીને છોકરાને ભણાવો. એ તો કરે જ છે મહેનત પણ કરે છે અને મને ભણાવે પણ છે. તમને શું લાગે છે તમારી આ 21,000 રૂપિયામાં મારું ઘર ચાલી જશે? વેમ છે તમારો. અને મમ્મી,
હા, દર વખતે આમનું આટલું બધું સાંભળવું પડે ને એના કરતાં તો પૈસા ના લેવા સારા. હા બેટા એ હું જાણું છું. જો હું છે ને બાર છે ને 51,000 દર મહિને દાન કરું છું. દર મહિને 51,000 દાન કરું છું. ત્યાં હું 51,000 ને 1,51,000 આપીશ. બાકી આને આને 1 રૂપિયો વધારે નહીં આપો. કહેવત જ છે ને કે ગરમીની દુખી કરીને ડુંગરાવાળીને રાજી કરવા નીકળો ને તો એ ડુંગરાવાળી રાજી ન થાય. બેટા તું બધી વાત જવા દે ને, તું ભણવામાં ધ્યાન દે. આ બધી વાત ઉપર તારે ધ્યાન નથી આપવાનું. ચાલ હું શું ને તારે યારે શાંત થઈ જાય અને આ બધું કામ પતાવી દે. ચાલ હું ફટાફટ આવું હને. ભાભી કેમ છો? મજામાં. તું કેમ છે? એકદમ મજામાં. કઈ બાજુ જતા હતા? આ બસ જો માર્કેટ જતી હતી. અને તું? હું પણ થોડું કામ છે ને એટલે જતી હતી. તબિયત પાણી તો સારા ને ઘરે બધાના? હા બધા મજામાં. તને એક વાત કરવી હતી. સારું થયું તું મળી ગઈ. મને એક વાત કરવી હતી. શું? જો હું એમ કહેવા માંગતી હતી કે તું છે ને સાગર સાથે લગ્ન નહીં કર. શું ભાભી તમે પણ હા તમે કંઈ પણ બોલો છો. આ મને સાગર એકવાર કહ્યું હતું કે ભાભીનો સ્વભાવ છે ને એ મજાકિયો છે. ગમે ત્યારે ગમે તે મજાક કરે. પણ આ થોડું વધી ના ગયું? હું મજાક નથી કરતી, સાચું કહું છું. જો સાગર ભલે મારો દેવર હોય પણ એ છે ને તારા લાયક બિલકુલ બી નથી. એના જે ભાભી, શોખ શું બોલો છો આ તમે? એ જ કહેવા માંગુ છું કે એ તારા લાયક નથી. પહેલાં મને એવું હતું કે કોઈ પણ છોકરી હશે અને એની સાથે લગ્ન થઈ જશે મારે કેટલા ટકા, પણ તું એક સારી છોકરી છે એટલા માટે તારા વિચાર આવે છે કે સાગર છે ને એક નંબરનો આવારા છોકરો છે. અને બસ ભાભી બહુ થયું. સાગરને હું સારી રીતે ઓળખું છું. મને ખબર છે કે કેવો છોકરો છે. એટલે આ ખોટી ખોટી વાતો કરવાનું મને રહેવા દો. બીજી કોઈ વાત હોય ને તો બોલો. મને ખબર જ હતી તું મારી વાત માનશે જ નહીં, એટલા માટે જ આટલા સમયથી ચૂપ હતી. પણ જેમ જેમ લગ્ન નજીક આવે છે ને તેમ વિચાર આવે છે કે તું જો એકવાર બંધનમાં બંધાઈ જશે ને પછી કાંઈ નહીં થાય. તું છૂટવા માંગશે ને તો પણ નહીં છૂટી શકે. તમને મારી દયા આવે છે ને તમે આવું બધું મને કહો છો. આવું તો હું ન માની શકું. કારણ કે જો સાચે જ મારી દયા આવતી હોય ને તો તમે આ સગાઈ જ ના થવા દીધી હોય. આ લગ્ન ટાણીએ તમે આવું ન બોલો. અરે પણ સગાઈ સમયે મારી કોઈ વાત માને એમ નહોતું, એટલા માટે જ કરીને ત્યારે હું કાંઈ ન બોલી. તમને શું ખબર હોય કે સાગર કેવો છે ને કેવો નહીં? તમે એની સાથે રહ્યો જ કેટલું છો? એક તો ઓલરેડી મમ્મી પપ્પા અલગ રહી છે તો પછી સાગર શું કરે છે શું નહીં તમને શું ખબર? એ તો મમ્મી સાથે રહી છે. હા બધી વાત બરાબર, પણ એમના વિશેના સમાચાર તો અમને મળતા હોય ને, એટલી તો અમને સમજણ હોય ને. અને મારો દેવર શું કરે છે અને શું નહીં એટલું મને ભાન ન હોય. સોરી, આવી રીતે હું કોઈની વાતમાં આવીને આ શક પણ નહીં તોડી શકું. એટલે કે અત્યારે હું તારા માટે કોઈ છું. તું મારી વાત પણ નહીં માને. છો મને તો તારા સારા માટે જે ઠીક લાગ્યું ને એ મેં તને જણાવ્યું. આગળ શું કરવું ને શું નહીં એ તારી ઉપર છે. પણ સાચું કહું ને તો તું સાગર સાથે લગ્ન નહીં કરે ને એમાં જ તારી ભલાઈ છે. પણ મને તો ક્યારે એવું લાગ્યું જ નહીં કે સાગર સારો છોકરો નથી. મારી સાથે તો હંમેશા સરખી રીતે રહ્યા છે. એમના ઘરે હું ઘણીવાર ગઈ છું, બધું જ બરાબર છે. એમાં એવું હોય છે ને કે હાથીના દાંત ચાવવાના અલગ અને દેખાડવાના અલગ હોય છે. એ તને નહીં સમજાય. જ્યારે સમજ પડશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે અને એનો કોઈ રસ્તો નહીં નીકળશે. મને નથી ખબર કે તમે શું કામ આવું બોલો છો, પણ જે પણ કારણ હોય તે તમારી પાસે કદાચ સાબિતી હોય ને તો હું માની પણ જાઉં. પણ જ્યાં સુધી તમારી પાસે કોઈ પુરાવા ન હોય, સાબિતી ન હોય ને ત્યાં સુધી હું તમારી વાતમાં નહીં આવું. મને થયું કે કંઈક સારી વાત કરશું. ભલે નોખા રહીએ છીએ પણ છતાંય છીએ તો એક પરિવાર ને. પણ તમારી વાતો પરથી લાગે છે કે એવું કાંઈ નથી. અરે એવું તને એવું લાગે પણ જ્યારે તને હકીકતની ખબર પડશે ને ત્યારે તું જ પછતાશે કે તે મારી વાત માની લીધી હોત ને તો સારું થયું હોત. છો તારા સારા માટે કહી રહી છું કે સાગર છે ને એક હવારા છોકરો છે અને એના વિશે મને જેટલી ખબર છે ને એટલી તને કાંઈ ન હોય. એ બધાથી છુપાવે છે ને મેઇન એ જ વસ્તુ છે. છો સમજ, તું આ લગ્ન માટે ના પાડી દે અને એવું હોય ને તો મારા ભાઈ સાથે લગ્ન કરી લે. મારા ભાઈમાં કોઈ જ કમી નથી. પૈસે ટકે બધું અમારું ઘર પરિવાર બધું જ સારું છે. હવે આવીને મુદ્દાની વાત એમ કહો ને
કે તમારે તમારા ભાઈની સગાઈ કરાવી છે એટલે તમે આવું બોલો છો? અરે એવું કાંઈ નથી, પણ તને એ વાતનો ડર હોય ને કે તારી સગાઈ તૂટી જાય અને પછી તને કોઈ છોકરો પસંદ ના કરે, એના માટે મેં તને કહ્યું. બાકી મારા ભાઈની સગાઈ તો આજે નહીં તો કાલે થઈ જ જશે, એનો મને કોઈ પ્રોબ્લેમ નથી. સોરી ભાભી, મને મંજૂર નથી. મારા જીવનમાં સારું થાય કે ખરાબ થાય એ હું જોઈ લઈશ. તમે એટલું ધ્યાન રાખ્યું ને બહુ થયું, પણ હવે મારું ધ્યાન રાખવાની જરૂર નથી. હા હા હા, કેમ આમ અચાનક મળવા બોલાવ્યો? મને લાગે છે કે તું છે ને મારા વગર રહી નથી શકતી. સાચું? ખોટું. મતલબ મારા વગર રહી શકે છે તું? સાચું. હે? મારા હોવા ન હોવાથી તને કાંઈ નથી ફેર પડતો? સાગર, એ બધી વાત પછી કરીશું. મારે છે ને અત્યારે પહેલા બીજી એક વાત કરવી છે. શું? આપણા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ, પણ આમ જો હમણાં લગ્ન થઈ શકે એમ નથી. જો કરવા હોય તો મંદિરમાં જઈને લગ્ન કરી લઈએ. જેની સગાઈ થઈ ગઈ હોય એ મંદિરમાં જઈને શું કામ લગ્ન કરે? ખર્ચો બચાવવા. એટલે હવે તમારે ખર્ચો બચાવવો છે? બચાવવો નથી, બટ અત્યારે તને અર્જન્ટમાં મારી સાથે લગ્ન કરવા હોય, જો કે મારે તો કરવા જ છે, તો ઓપ્શન છે. પેલું કેબીસીમાં આવે ને 4 ઓપ્શન. લગ્ન ક્યારે થશે? કે જ્યારે તમારા ઘરેથી થવા દેશે ત્યારે ને. મારા ઘરેથી શું વાંધો હોય વળી? મને ને મમ્મીને તો કાંઈ વાંધો નથી, લગ્ન થવા જ દઈ ને. ટગુ મગુ ને 2 જણા અમે ઘરમાં. ભૂલી રહ્યા છો કે તમારા પપ્પા, તમારો ભાઈ અને ભાભી હજુ છે. ભલે નોખા રહ્યો છો પણ છે ખરી. નામના, માત્ર નામના સંબંધો છે, અને લાગણીઓના અને નામના સંબંધમાં જમીન આસમાનનો ફેર હોય છે. મારા પપ્પાનો સંબંધ ખાલી નામનો છે. મને તો ઘણી વાર એવું થાય છે કે મારા નામની પાછળ મારા પપ્પાનું જે નામ લાગે છે ને એ નામ પણ હું કાઢી નાખું. ખબર છે ને, તમારા ભાભી રસ્તામાં મળ્યા હતા. શું કહેતી હતી? સગાઈ તોડવાનું કહેતા હતા. શું કામ? એમણે મને કહ્યું છે કે હું તમારી સાથે લગ્ન ના કરું. તમે સારા છોકરા નથી, આવારા છો, તમારું ઘર પણ વ્યવસ્થિત નથી. ખરેખર માણસ આટલી હદ સુધી જઈ શકે ને એ તો મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. કહેવાય છે ને કે માણસ જ્યારે ધારે ને કે ગમે એનું બાળીને ભસ્મ કરી દેવું છે, સામેવાળા વ્યક્તિને પાયમાલ કરી દેવો છે, ત્યારે એ ગમે તે હદ સુધી જઈ શકે. અને આ મારા ભાઈ ભાભી અને મારા પપ્પા એ બધું જ કરવા તૈયાર થઈ ગયા છે. એક ક્ષણ નથી આપતા અમને ખુશ થવાની. મને સમજાતું નથી કે એ લોકો શું કામ આવું કરે છે. ભાભીએ શું કામ મને આવું કહ્યું હશે? શું કામ ને લગ્ન કરવાની ના પાડે છે? અને છેલ્લે તો એવું પણ કીધું કે એવું લાગે તો તું મારા ભાઈની સાથે લગ્ન કરી લે. એનું કારણ એક જ, જો એ મારા લગ્ન અટકાવી દેશે કે મારું સગપણ તોડાવી નાખશે ને તો હું અને મારા મમ્મી હંમેશા માટે એકલા જ રહેશું. અને એનાથી મારા ભાઈ ભાભી અને મારા પપ્પાને ખુશી મળશે, આનંદ મળશે, અને પોતાના અંગત સુખ માટે, અંગત આનંદ માટે એ અમારી સાથે ગમે તે કરશે. કોઈ વ્યક્તિ પોતાના જ સ્વાર્થ માટે પોતાના જ પરિવારને કઈ રીતે હેરાન કરી શકે? જો હું ભાભીની વાતમાં નથી આવી, એમને નાશ પાડી દીધી છે. કહ્યું છે કે મને એમની વાત પર વિશ્વાસ નથી. તમે ઉપાધિ ના કરો, આપણા લગ્ન થઈને રહેશે. એ તો તારો સ્વભાવ સારો છે ને, તારે મારા પર વિશ્વાસ છે, ભરોસો છે. બાકી તો હા, મારા ભાભી અને મારા પપ્પા કોઈ દિવસ મારું ઘર ના વસવા દે. વિશ્વાસ હોય જ ને, કેમ ના? હું ઓળખું છું તમને લોકોને, એટલો સમય સાથે રહીશું. ખબર છે મને કે કોણ કેટલા પાણીમાં છે. અત્યાર સુધી મને એ લોકો સારા લાગતા હતા, પણ આજે ભાભીએ જે કર્યું છે ને એ પ્રમાણે તો લાગે છે કે તમે લોકો સાચા છો.
શાંતિથી જીવવા નથી દેતા અમને. અલગ તો થઈ ગયા છે, પણ શાંતિથી રોટલો નથી ખાવા દેતા. ઘરનું ખાઈને જ ઘરનું ખોદી રહ્યા છે આ લોકો. ઇટ્સ ઓકે. જે વાત હતી ને એ મેં તમને કરી દીધી છે. હવે બધું ભૂલી જાઓ. પપ્પા કહેતા હતા કે લગ્નની તારીખ લેવા માટે જઈએ એમ. તે કઈ નહીં, પપ્પાને કહેજે થોડી ઉતાવળ રાખે. થેન્ક યુ સો મચ યાર, કે તું મને આટલો સમજે પણ છે અને આટલો મારો સાથ પણ આપે છે. ભાભી, ભાભી, ભાભી ક્યાં છો? હું પૈસાની ભીખ માંગવા આવ્યો પણ ભીખ તો આપી નથી ગયા પપ્પા આજ. પૈસાની ભીખ માંગવા નથી આવ્યો. તો અમારી વાલી ભાભીને છે ને બે વેણ કેવા આવ્યો છું. કેમ હું છું? મને શું કહેવા આવ્યા છો? મેં શું બગાડ્યું તમારું? હા શું બગાડ્યું એમ મારું? હા જો ભાભી, તમે છે ને જે હરકતો કરી રહ્યા છો ને એ પ્રમાણે તમારી બધી હરકતો બંધ કરી દેજો. મેં શું કર્યું છે? જો એય. આ ખાલી તમારા ભાઈને સમજાવી દો. સાલો મનો રણાયો. સાથે લપ કરે છે. ખોટા ભવાડા નથી કરવા. તું જા અત્યારે જા. હું ભવાડા કરું છું? ભવાડા હું નથી કરતો, તમારી વાહ. પત્ની કરી રહી છે. અરે આનું નામ નહીં લેતો. બહુ તપસ્યા કરીને ત્યારે આ મળી છે એટલે એના વિશે કઈ નહીં બોલતો. હા, એ તો ખબર જ છે કે બૈરીના ગુલામ છો. હા, બૈરી જેટલું કહે ને એટલું કરવા વાળા વ્યક્તિ છો તમે. એ કહે કે ઊભા થાવ તો ઊભા થાવ છો, બેહી જાવ તો બેહી જાવ અને સૂઈ જાવ તો સૂઈ જાવ છો. બસ બંધ તને હવે. તારા લગ્ન થઈ જાય ને પછી તને ખબર પડશે પણ મને નથી લાગતું કે તારા લગ્ન થાય. હા, તમારા લોકોની મહેરબાની રહીને તો જિંદગીમાં ક્યારેય મારા લગ્ન નહીં થઈ શકે. હું છું છે એ વાત કરીને. જો ભાભી, દામિનીથી છે ને દૂર રહેજો. અને આજે તમે દામિનીને શું કીધું ને બધી ખબર છે મને, કારણ કે દામિની મારી છે, મારી થનાર પત્ની છે. જે હકીકતો એ કહી દીધી. શું હકીકત? ના, શું હકીકત કીધી તમે? હકીકત એ જ કીધી હોય કે ન્યા તમને નહીં રામે ન્યા દુખી તાહો એ જ કીધું હોય. બીજું શું કીધું હોય? ગા સાચી તો વાત છે. હમ. હા, તમારી હારે કોઈ રહી શકે એમ છે? અરે તમે તમારું કરો ને, ગામના ઘરનું કરવા જવાની શું જરૂર છે તમને? એ તો દામીની છોકરી હારી છે ને એટલે મને એના પર દયા આવી એટલે કહી દીધું. મારા ભાઈનું ગોઠવી નાખત એની હાથે. તમારે છે ને તમારું હાજુ કરવું છે. અને બીજી વાત, તમે છે ને તમે ત્રણેય લોકોએ નક્કી કરી રાખ્યું છે કે અમારા લોકોના જીવનમાં થોડી પણ ખુશી આવવી ના જોઈએ. હવે તું બંધ તાને હવે એમ જરીક તો વિચાર કર. તું કોની સામે બોલશો એ? એને વિચાર નથી તો મને શેનો વિચાર હોય? આ તમારી સામે તમારો નાનો ભાઈ મને આટલું બધું બોલે છે તોય તમારાથી કઈ કહેવાતું નથી. આવાને તો છે ને બે લાફો મારીને ઘરની બહાર કઢાય પણ તમે આ મૂંગા વડા સાંભળ્યા કરો. ના ના, ચડાવો, હજી ભાઈને ચડાવો તમ તારે. હો ને, હા તો તમે કરો એ આ ચૂકે. મેં શું કર્યું ખોટું? મેં કાંઈ ખોટું નથી કર્યું. આ તમારી જે ભૂલ છે ને ગણાવવા આવ્યો છું હું. અમને ખબર છે કે અમારે હું કરવાનું ને હું નહીં. મારે છે ને 100 વાતના ગાડા નથી ભરવા. મારે ખાલી એટલી જ વાત કરવી છે કે તમે છે ને મારી પત્નીથી દૂર રહેજો. હા, અમે નહીં, દૂર જ છે, બધાથી દૂર છે. અમારે કોઈની પાસે કાલે ભેગા હું જાય. થવાની જરૂરત જ નથી. કાલ હું જાય જો અને હું તો નો કહેવાનું કહું. તું ધ્યાન રાખ. આવી રીતે ઘરે આવીને ધમકીઓ મારતા શરમ નથી આવતી? સરસ. એક વાત યાદ રાખજો, જો રસ્તા ઉપર ચાલ્યા જાઓ અને કિચડમાં જોરથી પગ મારો ને તો કિચડ પોતાના ઉપર જ ઉડે, બીજાના પર નહીં. એટલે તમે ગમે એટલી કોશિશ કરશો ને દામિનીને ચડાવવાની કે એને ઊંધું ચીતું કહેવાની તો એને કાંઈ ફેર નહીં પડે. આ તો પછી તમને હું કામ ફેર પડે છે? કારણ કે મારી પત્નીને તમે લોકો ખોટી રીતે હેરાન કરો છો એ ફેર પડે છે મને, કારણ કે થનાર પત્ની છે મારી. હજી તો થઈ નથી એ પહેલા આટલું લાગે છે. એમાં તમને કહેતા હતા કે બૈરીના થઈ ગયા છો, ગુલામ થઈ ગયા છો, તો પોતે હું છે? ખોટી રીતે છે ને કોઈનો સાથ નથી આપતો અને સાચી રીતે છે ને કોઈને એકલા નથી મૂકતો. તું છે ને ખોટી મગજમારી ઘરમાં. મગજમારી હું કરું છું હા. કે તમે લોકો કરો છો? અમે લોકો નથી કરતા. રેવા દો ને. એક તો પપ્પાના પૈસે મોજ કરો છો, લે. કોઈ દી 5 રૂપિયા કમાવા નથી. અને ઈ બળેતરા છે એમ કે ને તને ઈ બળેતરા છે ને. અરે મને કાંઈ બળતરા હા. નથી. કદાચ ને તમે 5 વાપરો કે 5 લાખ વાપરો મને કાંઈ ફેર નથી પડતો, પણ તમે છે ને અમારાથી દૂર રહ્યો ને
એનાથી ફેર પડે છે તો- દૂર રહ્યો તમ તારે શાંતિથી સંભળાવવાની કઈ જરૂર હતી સંભળાવવાની કઈ જરૂર હતી આ ફેર પડતો હોય ને એટલે જ સંભળાવે ફેર ન પડતો હોય ને તો સંભળાવે જ નહીં કોઈ તમને બહુ ખબર પડે પછી નહીં પડે જ ને તો અમે એ સમાજમાં રહીએ છીએ તમારી જેમ થોડી છે હાવ સમાજ બહાર ચાલ્યા જવાનું નામથી રહ્યો છો ખાલી બાકી મનથી તો મન મેલાય જ છે એ મન મેલાય વાળા બસ કરીને હવે એમ શું બસ કરું હા ના ના બોલો ને શું બસ કરું આ તમારું એ નથી આવવા દેતું જો ધ્યાન રાખજે મારે પેલા કાળું ને નીલા ને બોલાવવા ન પડે અરે ફોન જેને કરે તો બોલાવો એને પગ બોલાવો ને કાંઈ ફેર નથી પડતો અહીંયા પગ ભાંગી જાય ધ્યાન રાખ ભાંગી જાય બીજું આવડ્યું હું જિંદગીમાં કોઈ જે સારા કામ કરતા આવડ્યું સારા કામ જ કરવી છે, બરોબર અમારું જીવન છે અમારે સારા કર્મ કરવા હોય તોય ભલે ન કરવી તોય ભલે તારે હું જે કરવું હોય એ કરો right. મને કઈ ફેર નથી પડતો પણ અમારાથી દૂર રહ્યો ને એટલામાં તમારી અને અમારી બધાની ભલાઈ છે હો ને હા હો તું છે ને આજ ભલે આવ્યો હું નહીં આવતો ત્યાં તમને પૈસા મળી જાય છે ને આવી પંચાયત લઈને અહીં નહીં આવવાનું હા જા. તો તમારી પત્નીને પણ સમજાવી દેજો કે એ છે ને મારી દામિનીને હેરાન કરવા ન જાય હો ને હા, નીકળ. જા. બહુ ડાયો જા. શું બોલે છે પણ તમારે જે પણ કઈ લેવાનું હતું એ લખી લીધું છે ને હા તને જ મળવા આવતો હતો તારી ઘરે. મને મળીને શું કામ છે તમારે? તમે તમારું કામ કરો ને, હું મારું કામ કરું છું. સાંભળ્યું છે કે તે પારકા ઘરમાં કામ કરવાનું ચાલુ કરી દીધું છે. હા, તો કરું જ ને કામ. મારા ઘરમાં પૈસાની જરૂર હોય તો મારે કોની પાસે ભીખ માંગવાની? એની કરતાં તો બેટર છે કે હું કોઈના ઘરના કામ કરી લઉં. આમ પણ તમે કહેતા જ હતા ને કે તારે હાથ પગ દીધા જ ભગવાને, જા જઈને કામ કર. અને તું પારકા ઘરે કામ કરવા જા ને એ મારા રેપ્યુટેશનને ખરાબ લાગે. તને ખબર છે મારું નામ કેટલું છે સમાજમાં? અને લોકો એમ કે આની પત્ની પારકા ઘરના વાસણ ઉટકે છે, એટલે મારું નામ કેટલું ખરાબ થાય. તો દેવાય પૈસા મહિને છે ને ખાધા ખોરાકીના હારા પૈસા આપો ને તો કોઈને બહાર કામ કરવાની જરૂર ના પડે. અરે પણ એટલી બધી લલુડી આંખશો બાપ સામે તો આ થકાય ને તો માને કામ કરવા જવું ન પડે. સમય આવશે ને ત્યારે તમારા કરતાં પણ બમણું કમાઈને બતાવીશ. સમય ક્યારે? આ તારી માં મરી જાય ત્યારે આવશે. ભલે હું મરી જાઉં ને પછી પણ મારો છોકરો તો કમાહે ને, એ તમારી પાસે હાથ ફેલાવા નહીં આવે તો એની જેમ કરતાં- અત્યારે હું આવું છું. તો એની કરતાં તું જીવતી છો ત્યારે જ કામે વળગાડી દે ને, એટલે તારે તો આ બહારને પારકા ઠામડા ઉટકવા નહીં. ભલે ને મારે મહેનત કરવી પડે, ભલે મલકના કામ કરવા પડે, પણ મારા દીકરાને હું ઈ લાયક બનાવી કે એને કોઈ પાસે ભીખ ન માંગવી પડે. અરે ખોટો સિક્કો છે એની સામે હું કામ તારો સમય બગાડશો? એ ખોટો સિક્કો છે એ કાંઈ નહીં કરી શકે. એની કરતાં છે ને મા દીકરો કંઈક હું તને ફોન આપી, ફોન નંબર કે જ્યાં તું વયો જાય છે અને ત્યાં નોકરી કરવા મળો બી. નથી કરવી એને નોકરી. અને ઈ ખોટો સિક્કો નથી, ઈ મારો હોનાનો સિક્કો છે, બરાબર? એને મારે કેવી રીતે મઢાવો હોય મને આવડે છે. તમારે મને કંઈ કહેવાની જરૂર નથી. તમારી પાસે જે છે ને એને તમે મઢીને રાખો ને તોય ઘણું છે. અને તમારી ઇજ્જત જો બહુ જાતી હોય ને તો તમારે ત્યારે વિચાર કરાય જ્યારે તમે મને છૂટા છેડાય બધા. હવે હું ફાયદો છે? હું મારી જિંદગી જીવું છું, તમે તમારી જીવો, તમે ખુશ છો ને બસ. બસ હું એ જ કહું છું તને, સમજ્યા? મને મારી રીતે જિંદગી જીવવા દીધી હોત તો હું ગમે બહાર લપત છપ્પન કરું. તું મારી પત્ની હતી ત્યારે મને કેમ રોકટોક કરતી હતી? તમારે બહાર નહીં જવાનું, તમે આ શું કરો છો, ક્યારે આવો છો, બધોય મારો હિસાબ લેતી હતી. એટલે મને ન ગમ્યું. મારી ઉપર રોકટોક કરે ને એ તો હું હગો બાપ હોય ને તો એને કહી દઉં તું તો કાલ સવારે મારી જિંદગીમાં આવી દઉં, તને તો હું છૂટી જ કરી દઉં ને ફાટનારાની. કાંઈ વાંધો નહીં, કરો મોજ શોખ ને કરો જલસા. હું કોણ છું તમને પૂછવાવાળી? હવે તો તમે છૂટા છવાયા ફરો જ છો ને. આજે હું નહીં કહું, કાલ તમારી ઉંમર જ તમને કહી દે. હાથ તો ક્યાં સુધી હાલ છે? જ્યાં સુધી તમારી પાસે પૈસા છે ત્યાં સુધી તમે પાવર બતાવશો, પછી કોને બતાવશો? પૈસા છે ને મારી પાસે ખૂટવાના જ નથી, સમજી લેજે. અને મને મારે હતો ને પરિવાર, જો મારો દીકરો, મારા દીકરાની પત્ની, અમારો એ સરસ પરિવાર છે. એની કરતાં તું મારી ભેગી મારી ગુલામ બનીને જો રહી હોત ને, પત્ની નહીં, તું પત્ની મારો બોસ બનવા જતી હતી, પણ જો મારી પત્ની બનીને રહી હોત ને તો તને અત્યારે હથિયાળીમાં રાખત, હથિયાળીમાં. પણ તને એવું રહેતા ન આવડ્યું. સોનાના પિંજરામાં શું કામનું? વ્યક્તિ છે ને એને શાંતિથી 2 ટકનો ખોરાક જોઈએ અને શાંતિ જોઈએ, સોનાનું પિંજરું નહીં. અને તમે જે મારા મમ્મીને આપતા હતા ને એ સોનાનું પિંજરું હતું. સોનાનું પિંજરું હોય તો શું થઈ ગયું? સોના માટે તો લોકો વલખા મારે છે. અને આને તો ક્યાંય ઘરેણું કરવા હું તૈયાર હતો, સોનેથી મઢી દેવા માટે તૈયાર હતો, પણ એને તો બસ હું કહું એમ થવું જોઈએ.
તો પછી હું તારો પતિ છું, હું કહું એમ મારું થવું જોઈએ, મારું ઘર છે, મારું બધું હાલવું જોઈએ, મારી જો હુકમી હાલવી જોઈએ, એમાં તારું કાંઈ ન હાલે. ઈ ખોટી રીતે જો હુકમી ચલાવતા હોય ને ત્યાં કોઈ નો ચાલવા દે. અને આમ પડી સોનું મારે શું કામનું, જેનો ઘડનારો જ મારી હારે ન હોય અને મારે કોઈ જરૂર નથી. અરે તમારી તો શરતો એવી હતી કે તું મારી સાથે ગુલામ બનીને રહે, તારી નજર સામે હું જેની સાથે સંબંધ બાંધું એ તારે બધું જોવાનું. તેવી મૂર્ખી તો હું નથી. અરે એમાં હું થઈ ગયું, પણ તારો પતિ છું, તારો ધણી છું, અને હું તો ગમે કરી શકું. હવે નથી. અને હવે છે ને હુકમ બધા આપવાના બંધ કરો, બરાબર? તમારી ગુલામ નથી કે નથી તમારી પત્ની. ભૂલી નહીં જાતી, એક સમયે તું મારી પત્ની હતી, હવે નથી. ત્યારથી તારું નામ છે ને મારી હારે જોડાયેલું છે. લોકોના મગજમાંથી નામ જાય પણ મનમાંથી નામ નથી જતું. અને તને કોઈક જોવે ને તો તારી કોઈ ઓળખાણ નથી. કોઈ એમ નથી કહેતી કે આ કોઈ હર્ષા જાય છે, કોઈ એમ ન કહે, પણ લોકો એમ કે જો આ એનાર જોગાણીની પત્ની જાય છે. ભૂલી જાઓ હવે. મારી ઓળખાણ મેં ખુદ બનાવીશ. તમારી ઓળખાણની મારે જરૂર નથી. અરે પારકા ઘરના કામ કરીને ઓળખાણ બનાવી ને, ઓળખાણ ન બનાવી કહેવાય. એ આ ઓળખાણ હોય ને તમે ધૂળમાં ભેળવી દો છો. તો મિસ્ટર એનર જોગાની, તમે પણ સાંભળી લો, એક દિવસ એ પણ આવશે કે જ્યારે અત્યારે મારા મમ્મીને તમારા નામથી ઓળખે છે ને, ભવિષ્યમાં મારા નામથી તમને ઓળખવામાં આવશે. હા ને? ઉપાધિ નહીં કરતા. સમય બધાનો આવે, કોઈનો વહેલો તો કોઈનો મોડો. મા દીકરો થોડા દિવસે સપના જોવે છે. બોલ, શું થયું? ફોનમાં બહુ ગભરાતી હતી, ચિંતામાં હોય એવું લાગતું હતું. શું મુસીબત આવી છે પાછી તારા માથે? મુસીબત મારા માથે નહીં, લાગે છે કે તમારા લોકોને માથે આવવાની છે. કેમ કેમ એવું લાગી રહ્યું છે કે અમારા લોકોની માથે મુસીબત આવવાની છે? શું થયું? તારા પપ્પા આવ્યા હતા અમારા ઘરે મારા પપ્પાને મળવા. સરસ, આવ્યા હશે તો કઈ શાંતિથી તો નહીં જ ગયા હોય. શું કહ્યું આ વખતે? પહેલા આવ્યા ને તો મને એમ હતું કે કદાચ લગ્નની વાત કરવા આવ્યા હશે, લગ્નનું નક્કી કરવા આવ્યા હશે. રાવણના મોઢામાંથી કોઈ દિવસ રામ નીકળે? ના નીકળે. અરે રાવણ પણ એકવાર સારો નીકળી શકે, પણ મારો બાપ કોઈ દિવસ સારો નહીં નીકળે. પપ્પાને તમારા લોકોની વિરુદ્ધ વાતો કરતા હતા, કહેતા હતા કે એ ઘર તમારી દીકરીને લાયક નથી. હું એક બાપ થઈને આવી વાતો કરું છું. વિચાર કરો કે જ્યારે એક બાપ પોતાના દીકરાની આવી વાતો કરે તો એ વાતમાં કંઈક તો તથ્ય હશે ને. હા, કેમ નહીં? કહેવાય છે ને કે પારકા જ્યારે તમારી સાથે કંઈ ખરાબ કરે ને તો એની સાથે સંબંધ પણ તોડી નખાય, એને બે વેણ સંભળાવી પણ દેવાય, અને જો વધારે પડતું હોય ને તો એને સબક પણ શીખવાડી દેવાય. પણ અહીંયા તો પોતાના જ પારકા બનીને બેઠા છે. સાગર, હું માનું છું, કઈ રીતે પોતાની જાતે નિર્દોષ સાબિત કરું? મને ખબર છે કે તારા મમ્મી અને પપ્પાની વચ્ચે ઇશ્યુ ચાલે છે. બંને વર્ષો પહેલા નોખા થઈ ગયા હતા, પણ હવે શું છે? હવે શું કામ એકબીજાની સાથે ઝઘડો કરે છે? તારા પપ્પા તારા મમ્મીનું જવા દે, પણ તારું નથી વિચારતા. મારા પપ્પા જો મારું વિચારતા હોત ને તો તારા ઘરે આવ્યા જ ન હોત, અને કદાચ આવ્યા હોત ને તો પ્રેમભરી વાત લઈને આવ્યા હોત. આવી વાત કરવા તો આવ્યા જ ન હોત. એને જેને એના મગજમાં, એના મનમાં એક જ વિચાર છે કે કઈ રીતે અમને લોકોને હેરાન કરી લે, કઈ રીતે અમને લોકોને બરબાદ કરી લે, કઈ રીતે અમને લોકોને ભીખ મંગાવી દે. જો અત્યારે તો જેમ તેમ મેં મેનેજ કરી લીધું છે. પપ્પાની સાથે વાત કરી લીધી છે, પપ્પાને સમજાવી દીધા છે, પણ ક્યાં સુધી? તે દિવસે આવીને ભાભી મને એવું બધું કહેતા હતા, મારી પાસે આવીને વાત ન થઈ, એમની દાળ ન ગળી, એટલે તારા પપ્પા અમારા ઘર સુધી પહોંચી ગયા. કરવા શું માગે છે? બધી વાતની એક હદ હોય. તમને લોકોને હેરાન કરવા માગે છે, ઓકે, સમજીએ છીએ, પણ સાવ આવી રીતે ન હોય. તારા પપ્પા તો એ પણ ભૂલી રહ્યા છે કે તું એમનો દીકરો છે. એ મને ક્યાં એનો દીકરો જ ગણે છે? આજની જ વાત કરું ને તને તો મારા મમ્મી મારા માટે
પારકા ઘરના કામ કરવા તૈયાર થઈ ગયા છે કે જેથી કરીને હું આગળ વધું અને કંઈક સારા એવા મુકામ ઉપર પહોંચું. તો મારા પપ્પા કહે કે તું શું કામ પારકા ઘરના કામ કરે છે? આ બધા કામ કરવા રહેવા દે. તારો દીકરો છે ને એ ખોટો સિક્કો છે, ક્યાંય ચાલે એમ નાનો નથી. એની પાછળ પોતાનો સમય અને પોતાની મહેનત વ્યર્થવાની બેન કરી દે. પણ સાગર, એવું તો શું થયું હતું એ બંને વચ્ચે કે એકબીજાને એટલી નફરત કરે છે? ઘણા કિસ્સાઓ એવા હોય ને કે હે પાછા ના ખોળીએ ને તો સારું રહે છે. કારણ કે કુકરડામાં માથું મારીએ ને તો ત્યાંથી કાદવ અને કીચડ જ નીકળે છે, ગંદકી જ નીકળે છે. એના સિવાય બીજું કાંઈ નથી નીકળતું. ઠીક છે, હું સમજુ છું, પણ જો હા એકવાર માટે ઓકે, પછી હું પપ્પાને નહીં સમજાવી શકું. ક્યાંક એવું ન થાય કે પપ્પા તારા પપ્પાની વાતમાં આવી જાય અને આ બધું સાચું માની લે. સારું, તું ઉપાધિ ના કર. હું મારી બનતી કોશિશ કરીશ અને જે મને એમ જલ્દીથી જલ્દી આપણા લગ્ન થઈ જાય ને એવું કરીશ. ઠીક છે, તો ઉપાધિ ના કરીશ. અત્યારે મેં સાચવી લીધું છે, ખોટી કોઈ ચિંતા ના કરીશ. અને એવું હોય તો એકવાર તારા પપ્પાની સાથે બેસીને વાત કરી લે. જો મને એટલી ખબર પડે છે, ગમે એટલા વાદ વિવાદ હોય, ગમે એટલા ઝઘડા હોય, બેસીને એને વાત કરો ને તો સોલ્વ થઈ જાય. હા, તમે જેમ કહ્યું હતું એમ મેં કર્યું તો છે જ. હવે દામિની આગળ શું કરે એની તો મને નથી ખબર. પણ મેં કીધું એ પ્રમાણે ત્યાં કર્યું નહીં હોય બરાબર? ના, મેં એને મારી રીતે બધું જ ચડાવ્યું છે. જેમ તમે કહ્યું છે ને એમ બધી જ વાત કરી દીધી છે. તો હજી સાગરનું વેવિશાળ તૂટ્યું કેમ નહીં એમ હું રાહ જોઉં છું. દામિનીને એટલી બધી ચડાવી હોય, નકર એક સ્ત્રી બીજી છોકરીને ચડાવે તો એ છોકરીને છે ને સામેવાળી સ્ત્રીની જ વાત સાચી લાગે. પણ આ હજી કેમ દામિની એમ કહે છે કે નહીં હું ત્યાં જ લગ્ન કરીશ એમ? એ જ મને પણ નથી સમજાતું. આ સાગરભાઈ આવ્યા હતા ને ત્યારે એમણે પણ કહ્યું હતું કે દામિની મારી છે ને એટલે મારી જ વાત માનશે. એટલે મને તો લાગે છે કે દામિની છે ને આમ પીગળી જાય એવી નથી. એ સાગરભાઈ જેમ કહેશે ને એમ જ એ કરશે. આપણે ભલે ગમે જૂના ફોટા ગમે ત્યાંથી ગોતવા પડે તો ગોતી લેવાનો, એડિટિંગ કરવું પડે છે એડિટિંગ કરાવી લેવાનું. એવા ખોટા ફોટા બનાવીને દામિનીને દેખાડે એટલે ખબર પડે સમજે દામિનીને કે નહીં આ જે ફાલ્ગુની કહે ને એ વાત સાચી છે. અને એ ફોટા જોઈને એનું વેવિશાળ તોડી નાખે. હા, એ વાત સાચી. એવો તો વિચાર મને આવ્યો જ નહીં. પણ એવું કંઈક કરું અને અશોકને કહીશ કે એવા કંઈક ફોટા હોય ને તો એડિટિંગ કરાવી લાવે. મેં હું તને જો કે એના પપ્પાને વાત કરી છે. એના પપ્પાને તો મેં કહી દીધું છે કે તમે જે છોકરાની હારે તમારી છોકરીનું વેવિશાળ કરાવ્યું છે એ છોકરાની મમ્મી કેવી છે ખબર છે તમને? મેં ક્યારે એને છોડી દીધી હોય? નકર હું તો ઇજ્જતદાર માણસ છું, હું કાંઈ થોડું એવી રીતે છોડી દઉં મારી પત્નીને. છતાંય મેં છોડી દીધી. શું કામ? કારણ કે એવી હતી સમજ્યા. એટલે એનો છોકરો એવો જ હોય ને તો તમે ત્યાં શું કામ એને તમારી દીકરી ત્યાં આપો છો એ ઘરમાં? તો પછી એમના પપ્પાએ શું કીધું? વાત માન્યા? ના એના પપ્પાએ તો કીધું ને એ પાછો વળી દામીનો દીકરો થવા જાય છે. મને કે પણ મારી દીકરીને પસંદ છે. મેં તો કીધું કે ભાઈ દીકરીને શું ખબર હોય, એ તો છોકરું કહેવાય, એને કંઈ થોડી ખબર હોય, તમારે નિર્ણય લેવાનો હોય. એ વાત તો સાચી. એમણે સમજવું જોઈએ ને કે જ્યારે બાપ પોતે જ પોતાના દીકરાની વાત કરતો હોય તો એમને એમ તો ન કરતું હોય. સાચી વાત હોય તો જ કરતું હોય ને. પણ આ બુદ્ધિ વગરના જ છે એ લોકો. દામિની પણ એવી જ છે. એટલું સમજાવ્યું ને તો પણ મારા સાગર એવું કરે જ નહીં, મારા સાગર એવું હોય જ નહીં. બસ એકને એક લપ કર્યા કરતી હતી. દામિની સંસ્કારની પૂતળી છે સમજ્યા. જો એના ઘરમાં એ દામિની છોકરી જાહે ને તો પાછું એ ઘર ઉજળું થઈ જાય સમજે. કારણ કે મને છે ને મારી પત્ની દુશ્મન લાગે છે. મને એ કહેવાય એણે મને કેવું મારું અપમાન કરતી. લગ્ન થયા ને અમારા ત્યારે હું ગમે ત્યારે 2 વાગે ઘરે આવું કે તમારો ધડો છે એવા શબ્દો બોલીને તો મારું અપમાન કરતી. એ બધું મારે કાને હજી મારા એ અવાજ ગુંજે છે. તમારી વાત તો સાચી, પણ હવે એ અપમાનનો બદલો લેવા માટે અમારાથી જેટલું થાય છે ને એટલું કરીએ છે. હવે આગળ પછી એ લોકો નહીં સમજે તો પછી અમે પણ શું કરવાના હતા? હા, એકવાર આવીને મારા પગમાં પડીને એમ કહે ને નહીં એ બધી મારી ભૂલ હતી, મને માફ કરી દો, તો હું બધું ભૂલવા તૈયાર છું. પણ એ પણ તમને ખબર છે ને કે તમારા જેવા જ છે. એ કંઈ તમારા પગમાં આવીને માફી માંગે એવા નથી. પણ જો આ સાગરનું કંઈ આ વિવાદ તૂટી જાય કે આગળ લગ્ન નક્કી નહીં થાય ને તો કદાચ
એટલે જ હું આ બધું તને શીખવાડું છું, સમજાય? એનો વેવિશાળ તોડાવી નાખ. હા, પછી એ લોકોને ખબર પડવી જોઈએ પાછું કે આ વેવિશાળ મારા ધણીએ જ તોડાવ્યું છે, એના દીકરાનું વેવિશાળ એના પપ્પાએ જ તોડાવ્યું છે, એમ એ લોકોને ખબર પડવી જોઈએ. તો જ એને એમ થાય નહીં આની યારે દુશ્મની બહુ મોંઘી પડે છે હો. આપણે જો સરખી રીતે જિંદગી જીવવી હોય ને તો એની આપણે માફી માગવી પડે, તો જ એ બે હાથ જોડીને માફતું નમાવશે મારા પગમાં. કાંઈ નહીં પપ્પાજી, તમે ચિંતા નહીં કરો. હું અશોકને વાત કરીશ અને બને એટલી છે ને એવા પ્રયત્ન કરશું કે સાગરભાઈ કશે ને કશે વાકમાં આવે હા, અને બસ. દામિની વિવાહ તોડી નાખે. એકવાર જો ઈ મારા પગમાં માફી માગી લે ને તો મને શાંતિ થાય. બાકી હું તો આખી જિંદગી આવી રીતે બેચેન જ રહી. નહીં નહીં, તમે ચિંતા ના કરો. બધું તમે જેમ વિચાર્યું છે ને એમ જ થશે. આ થોડો સમય જવા દો. આ સમય જશે ને તેમ તેમ બધું ઠીક થઈ હા. જશે. બહારના કામ તો મળી છે કરવા, મેં એવી વાત સાંભળી, સમજ્યા? બહારના કામ કરવા મળી છે. શું વાત કરો છો? હા, બીજાની ઘરે ઠામડા ઉટકવા જવા, કપડાં ધોવા જવા, કચરા પોતા કરવા જેવા એવા કામ તો એ મળી છે કરવા. મમ્મીજી આવા બધા કામ કરે છે? હા. કેવું લાગે? હા, તમારો આટલો બધો વત હોય, આખા સમાજમાં તમારું નામ હોય અને મમ્મીજી આવા કામ કરે, એના લીધે તમારું એ નામ ખરાબ થાય. છતાંય કહેવાય છે ને ચીંદરી ઉબળી જાય પણ વળ નથી જતો, એવી રીતે એટલું બધું થઈ ગયું છે એના મનમાં, એટલી બધી વીતે છે એના જીવનમાં, છતાંય એને એમ નથી થતું હું નમતું લઈ લઉં. સાચી જ વાત છે તમારી, નમતું જ લઈ લેવાય. આવા બધા કામ કરવા જાય ને એના કરતાં તો તમારી આ ઘર આવીને એકવાર માફી માંગી લઈને એ સારું. તમે અપનાવી પણ લો ને આ ઘરમાં એમને શાંતિથી જીવવા મળે. આપણી પાસે શું નથી? પૈસો, રૂપિયો બધું જ તો છે. એમને ક્યાં આવા કામ કરવાની જરૂર પડે? મોકો આપ્યો તો મેં, સમજાય ને? મોકો આપ્યો તો, છૂટાછેડા નહોતા થયા ને પહેલાં મોકો આપ્યો તો. મેં કીધું તું એને તને આ ઘરમાં હું પત્ની તરીકે રાખું, પણ એકવાર મારા પગમાં પડીને માફી માગ. તો કે નહીં, હું તો સોમાની સ્ત્રી છું, ભારતીય નારી છું, મરી જાવ પણ ખોટી રીતે પગમાં ન ઝૂકું. ફોન આવે છે. હા બોલ. શું અશોકનું એક્સિડન્ટ એમ? અત્યારે? અરે હોસ્પિટલમાં લઈ ગયા છો? કઈ હોસ્પિટલ? મહાવીર? તું ત્યાં છો ને? હા નહીં, હું આવું જ છું. હા. શું થયું પપ્પાજી? અશોકનું એક્સિડન્ટ થઈ ગયું છે અને બહુ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે એમ કહે છે. ચલો અત્યારે આપણે જવું જ જઈએ. પડશે. મમ્મી 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 શું કરો છો? બસ રસોઈની તૈયારી. મમ્મી એક સારા સમાચાર લઈને આવ્યો છું. સારા સમાચાર? હા, મેં તમને કીધું હતું ને, અને તમે પણ ઘણીવાર કહેતા હતા કે દીકરા આ સમય છે ને બધાનો સારો પણ આવી શકે ને બધાનો ખરાબ પણ આવી શકે, અને જે પણ લોકો આપણી સાથે વગર વાકનું ખરાબ કરીને જાય ને એને આજ નહીં તો કાલ ભોગવવું પડે અને ભોગવવું જ પડે. હા પણ એ વાત તો બરાબર છે, પણ સમાચાર શું છે? સમાચાર એવા છે મમ્મી કે અશોક છે ને, અશોક એનું એક્સિડન્ટ થયું છે અને એક્સિડન્ટમાં એના બંને પગ કચડાઈ ગયા છે, પગ વગરનો થઈ ગયો છે. ભગવાન, આવું થઈ ગયું? સાગર, તારા ભાઈનું એટલું મોટું એક્સિડન્ટ થયું છે? હાલ આપણે ત્યાં જાય. ક્યાંય જવાની જરૂર નથી. સાગર, તારા ભાઈનું એક્સિડન્ટ થયું છે? કયો ભાઈ? કેવો ભાઈ? અરે જે ભાઈએ કોઈ દિવસ મને પોતાનો ગણ્યો જ નથી, અરે જે બાપે મને પોતાનો ગણ્યો નથી, એના દુઃખમાં હું શું કામ ભાગ લેવા જાઉં? એના પગ જતા રહ્યા છે, આપણે જવું પડે, ભલે દુશ્મન હોય. એનું કર્યું એ ભોગવે છે. એણે જે પણ આપણી સાથે કર્યું છે ને એનો જ બદલો એને મળે છે. બેટા, તને તો ખબર છે ને મારા માટે તો અશોક અને તું બે હરખા છો. આ ભેદભાવ મેં નથી રાખ્યો, તારા પપ્પાએ રાખ્યો છે. મને બધી ખબર છે મમ્મી હાલ લે કે બેટા. તમારા મનમાં એવો કાંઈ ભેદભાવ નથી, પણ એક વાત યાદ રાખજો મમ્મી, જીવનમાં છે ને બધું જતું કરાય, પણ આપણી હારે જેણે હદ કરતાંય વધારે ખરાબ કર્યું હોય ને એનું જતું ના કરાય. સાગર, જવા દે ને બધી વાત. હાલ લે, અત્યારે મને લઈ જા ને તું. કીધું ને મમ્મી મેં મારો તમને. જીવ ન્યા છે ને કેટલું વાગ્યું છે, તું વિચાર તો કર. તને કાંઈક થયું હોય તો હું થોડી આમ ઊભી રહું. એ જે હોય તે. આપણે જ્યારે મુસીબતમાં હતા, આપણે જ્યારે તકલીફમાં હતા, ત્યારે એકવાર પણ એ પૂછવા આવ્યો છે કે મમ્મી તમે તકલીફમાં છો, ભાઈ તું તકલીફમાં છે, આલે 5 રૂપિયાની મદદ કરું, આલે હું તને આ મદદ કરું? એકવાર પણ કોઈ દિવસ મદદ નથી કરી. અરે મદદ ન કરે તો કાંઈ નહીં, પણ ઉલટા ના ખરાબ વેણો કહેતા હતા. અરે મારું અને દામિનીના સંબંધ તોડાવવાની વાતો કરતા હતા.
એના કરેલા એ ભોગવશે, પણ અત્યારે એને મારી જરૂર છે. ભોગવે છે. અને તમને શું લાગે છે કે તમે ત્યાં જશો એટલે એને એવું લાગશે કે તમે એને સાંત્વના આપવા આવ્યા છો, તમે એનો ખબર કાઢવા આવ્યા છો? અરે એ લોકોને તો એવું જ થશે કે એના દુઃખમાં તમે ભાગીદાર બનવા નહીં, પણ એના દુઃખમાં મીઠું ભભરાવા આવ્યા છો. કારણ કે જે વ્યક્તિઓના મગજમાં ભૂસું ભર્યું હોય ને એ લોકો કોઈ દિવસ સુધરી ના શકે. તમે ગમે એટલા સારા બનવાની કોશિશ કરો ને, તમને કોઈ દિવસ સારા ના ગણે. મારે સારું નથી થવું દીકરા, મને એની પાસે લઈ જાય, એની હાલત શું હોય છે. અરે આવો ભેદભાવ મેં ક્યારેય નથી રેખ્યો. આ બધું તારા પપ્પાના કારણે થયું છે. આટલાની જિંદગી બગડી છે, 2 છોકરાઓ, મારા ત્રણેયની જિંદગી બરબાદ થઈ તો એના કારણે. મારોમાં કોઈ વાંક નતો છતાં મને દોષી ઠેરાવી, પણ મારે અત્યારે એની હાલત તું તો સમજ, મને લઈને હાલ ગમે એમ થાય. ક્યાંય જવાની જરૂર નથી મમ્મી. સાગર મને હજી તો લઈ જા. ભોગવવાની શરૂઆત થઈ છે. હજી તો ઘણું ભોગવવાનું બાકી છે એ લોકોને. નહીં ભગવાન, મારા દીકરાનું દુઃખ મને આપી દે. મારા દીકરાઓને કઈ ન થવું જોઈએ. તું મને એની પાસે લઈ જા ને હું તને પગે લાગુ. સાગર મને લઈ જા ને. ના મમ્મી, તમારે આવું કરવાની કોઈ જરૂર નથી. અને કહું છું ને તમને કે આ ઉપરવાળાની લાઠીમાં છે ને બહુ તાકાત હોય છે. એની લાકડી જ્યારે વાગે છે ને ત્યારે અવાજ નથી આવતો, પણ પરિણામ જરૂરથી આવે છે. જે લોકોએ આપણી સાથે આટલું ખરાબ કર્યું ને એની સાથે આવું જ થવું જોઈએ. હું તો કહું એની હારે કઈ ન થવું જોઈએ. એ મારું સંતાન છે, એને કઈક થાય તો મારો જીવ વયો જાય. અરે જે- કેમ જોઈએ કોઈ તો વિચાર કરતો. જે સંતાનને પોતાના માવતરની પડી નથી, પોતાની માની પડી નથી, અરે એ માને સંતાનની શું પડી છે? એ વાત બરાબર છે તારી, પણ એક સમય જ્યારે બાપ બનશે ને ત્યારે એને મારી કિંમત સમજાય. અત્યારે મારે એની પાસે જવું છે. મને લઈ જા ને સાગર, તને મને લઈ જા બસ. જો મમ્મી, તમે છે ને રડો હું નહીં. એકલી જાય તો મને લઈ જા એમ કીધું ને તને. હાલ તોય તે તારી ફરજ છે, તારો મોટો ભાઈ છે. જાશું, આપણે એના ઘરે જાશું, પણ આજે નહીં. તો આજે એ લોકો દવાખાને છે, એ લોકો ઘરે આવી જાય ને પછી આટો મારી આવીશું. અત્યારે છે ને તમે ખોટું ટેન્શન ના લો, ચિંતા ના કરો. બાકી આને તો જે થયું છે ને, હું તો કહું હજુ પણ એના કરતા વિશેષ થવું જોઈએ. સાગર બસ કરને. તું મને હું કામ વધારે ઠેસ પહોંચાડે છે. મારો આત્મા અત્યારે રોવે છે. મારા છોકરાઓને હું એની પાસે પણ નથી રહી શકતી. બસ મમ્મી, શાંત પડો અને ચાલો મોઢું ધોઈ લો. ચાલો. શું થઈ ગયું નહીં? આ પગ તમારા નહીં રહ્યા હવે. હા, હવે કેવી રીતે? મને તો મારો વિચાર આવે છે. મને ખબર છે તને તારો વિચાર આવતો હોય છે. મારી જિંદગીનું શું? ના ના, તારી વાત સાચી છે, પણ હું એમ કહું છું કે આ તો સારું છું, ખાલી પગ જ ગયા. આમ જો હા આપણે એવું લાગે ને હા, તો બહારના ડૉક્ટરને બતાવશું. તારા પગ ગમે એમ કરીને હાજા કરશું. પણ ભલે નકલી પગ નાખવા પડે. નકલી પગ નાખીને એ બધું અસલી થોડી થવાનું હતું. નકલી એ નકલી જ કહેવાય. આ બધું છે ને તમારા લીધે થયું છે. આ તમારા પાપની સજા છે ને તમારો દીકરો ભોગવી રહ્યો છે. હા ફાલ્ગુની બહુ, એ વાત સાચી છે તારી. કારણ કે મારા દીકરાના પગ ગયા અને આ છેલ્લા 6 મહિના થયા મારા ધંધામાં એટલી બધી મને આઘાત લાગ્યો છે ને, એટલો બધો. ઘણાએ મારી દગા કર્યા, ઘણા વેપારીના માલ બનાવતો એ બધાએ ઉઠી ગયા, અને એટલી બધી મારામાં ખોટ થઈ ગઈ છે ને અમારે. આ પહેલેથી મનમાં પાપ ન રાખ્યું હોત ને તો આ બધું ન થાત. હા, મેં સમજાવ્યું હતું તમને કે આવું બધું નહીં કરો, પણ બદલો, અમારે તો બદલો લેવો છે, બદલો લેવો છે. જોયું, બદલામાં ને બદલામાં આ શું થઈ ગયું. હવે મારું શું થશે? મને તો મારા વિચાર આવે છે કે આવી રીતે આવા અપંગ વ્યક્તિ સાથે મારી જિંદગી કેવી રીતે અરે જશે. તું ઉપાધિ નહીં કરતી તમ તારે. આમ જો, હું ગમે ત્યાં ધ્યાન રાખવામાં જાય, મારથી જે કામ થાય ને એ હું કરે, પણ તને ભૂખી નહીં રાખું. હવે હું કામ કરી લેવાના હતા તમે. અરે પણ ફાલ્ગુની, તમે મારી શું કામ ચિંતા કરો છો? અને તમને તમારે અહીંયા 3 ટાઈમ જમવાનું મળી જાય. આને આપણે તો હવે બીજું છે શું? અશોકની સેવા કરવાની છે. હા, એના માટે જ મેં લગ્ન કર્યા હતા કે અશોકની સેવા કરું ને 3 ટાઈમનું જમવાનું મળી જાય. એ સિવાય બીજી મને કોઈ આશા રાખવાની જ નહીં હોય કે
અરે પણ સાસરામાં બીમાર પતિ હોય તો તેની સેવા તો કરવી જ પડે ને. અત્યારે દર્શક સારો હતો ત્યારે નો તમારી સંભાળ રાખતો, જે માંગો એ આપી દેતા તો. એ વાત અલગ છે. હવે તમારી પાસે પૈસા રૂપિયા કંઈ બચ્યા નથી, એનો ઓપરેશન ના કે કંઈ પણ, તો તમે આગળ શું કરવાના હતા? અને મારે શું અપંગ સાથે મારી આખી જિંદગી પૂરી કરી દેવાની? હજી તો મારી પાસે જીવન કેટલું બાકી છે. એટલે આ કેવી વાત કરો છો? આ તો તમે એની યારે વિશ્વાસઘાત કર્યો કહેવાય અશોક સાથે. વિશ્વાસઘાત તમે પણ કર્યો છે મમ્મીજી સાથે. વગર કામના ઝઘડા કરીને ડાયવોર્સ લઈ લીધો. એ લોકોને હેરાન કર્યા, પરેશાન કર્યા. કેમ? ત્યારે તમને તમારો વાંક ન દેખાડો? અરે પણ એમાં અશોકની સાથે હું લેવા દેવા? તો ભગવાન એની સજા મને આપે ને, અશોકને શું કામ આપે? એવું નથી હોતું. દરેક કર્મની સજા પોતાને જ મળે એવું જરૂરી નથી. તમારા બાળકોને પણ મળી શકે છે. આ જ્યારે તમે કર્મ કર્યા ને ત્યારે ન વિચાર્યું. અને હવે એ લોકોએ જે જિંદગી જીવી છે ને એ તમારા દીકરાએ જીવવી પડશે. જે મમ્મીજી એકલા રહીને છોકરાને મોટો કર્યો છે ને એવી રીતે અશોકે પણ એકલા જ રહેવું પડશે. હું નહીં રહી શકું આવી રીતે. પણ આ અશોકના પગ વયા ગયા છે માની લો, હે? અને તું એમ કહેશો ફાલ્ગુની કે હું એને છોડીને વહી જાય, મારી સાથે આની જિંદગી મારી આની નથી કાઢવી, તો એ પાપ જ કરે છે ને, તો એની સજા નહીં મળે તને? હા મળશે ને તો પોસાશે, પણ આવી રીતે તો નહીં. આવી રીતે હું નહીં જીવી શકું. આ અપંગની સેવા કરવામાં ને કરવામાં હું મારી જિંદગી પૂરી કરી નાખું. તમને એટલી જ બધી એ હોય ને તો એક નર્સ રાખી લેજો આખો દિવસ માટે, એની સેવા ચાકરી કરશે. હું નહીં કરી શકું. અને નર્સ રાખવાની એટલે ઘરનો સભ્ય હોય અને પૈસા દઈને નર્સ રાખવી હોય. અત્યારે હું આપણે નર્સ રાખવાની અત્યારે આપણામાં તેવડ છે? અરે આપણે બીજાને ત્યાં કામ કરવા જવું પડે એવા દિવસો આવ્યા છે. એટલે જ તો તમે મને જવા દેવા નથી માંગતા કે હું જતી રહીશ તો તમારે નર્સનો ખર્ચો થશે, અશોકને સાર સંભાળ લેવાવાળી વ્યક્તિનો ખર્ચો થશે, દવા દારૂનો ખર્ચો થશે. આ તો હું ઘરમાં હોઉં તો તમને લોકોને સાચવી લઉં, 2 ટાઈમ જમવાનું બનાવીને આપું, તમારા લોકોના કપડાં ધોઉં, વાસણ માંજું, ઘરનું કામ કરું ને એની સેવા ચાકરી કરું. એટલે મફતની નોકરાની મળી જાય તમને, એમ જ ને? અરે હરેક સ્ત્રીની એ તો ફરજ છે, સ્ત્રીની બધી ફરજ છે. પત્ની બનીને આવે ને તો એના પતિને સાચવવાની ફરજ છે, માતા બને તો બાળકોને સાચવવાની ફરજ છે, બેન બને તો ભાઈને સાચવવાની ફરજ છે. આ સલાહ મને એ વ્યક્તિ આપી રહ્યો છે જેણે પોતે પોતાની ફરજ નથી નિભાવી. જ્યારે મમ્મીજી હેરાન થતા હતા, જ્યારે સાગરભાઈ હેરાન થતા હતા, ત્યારે ક્યાં ગઈ તમારી ફરજ? નિભાવી હતી. જોવા પણ ગયા હતા એ લોકોને કઈ કન્ડિશનમાં મમ્મીજીએ સાગરભાઈને મોટા કર્યા, એ બધું તમને ખબર છે? અરે પણ હવે એ વાત છે હું પણ મારે કોઈ લપ નથી કરવી. હું અહીંયા રહી શકું એમ નથી. હું ડિવોર્સ પેપર મોકલી આપીશ. મારા ભાઈ સાથે વાત થઈ ગઈ છે અને મારા ભાઈએ હા પણ કીધી છે. પણ એમાં ડિવોર્સ લેવાનું ક્યાં? બસ હવે બહુ થઈ ગયું. તમારા લોકોની સજા હું નથી ભોગવવા માંગતી. જે ભૂલ તમારા પપ્પાએ કરી છે ને એની સજા તમે ભોગવો, હું નહીં. ફાલ્ગુની જોયું, પતિના પગ વહી ગયા હતા, પત્ની એને છોડીને વહી ગઈ. બહુ ખોટું કરે છે આ ફાલ્ગુની, બહુ ખોટું કરે છે. સાચી વાત છે. જો કે એની મેં જે પાપ કર્યા છે એની સજા આપે છે અત્યારે ભગવાન. હા ના એ પણ હવે આપણા હાથમાં કાંઈ છે નહીં. હા સોનિયા, બસ માતાજીની દયા છે. હા હા હા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. હા હા. સારું ચલો, હું પછી કરું હો ને. આ સવારમાં કોની સાથે વાત કરવા લાગ્યા તમે? સોની આંટી સાથે. ખરેખર આ એક આ સોનિયા આંટી જ છે કે જે પહેલેથી તમારી સાથે મિત્રતા નિભાવી છે, સાચી વાત છે. તમારા ગમે એવા સમયમાં તમને સાથ આપ્યો છે. એટલે જ કોઈએ કીધું છે કે જીવનમાં છે ને 2 વ્યક્તિઓને ક્યારેય નહીં ભૂલવાના. એક તમારા ખરાબ સમયમાં તમારી સાથે ઊભા હોય ને એને, અને જે વ્યક્તિઓએ ખરાબ સમયમાં તમને પાટું માર્યું હોય ને એને. હા બેટા, પણ સારા વ્યક્તિ તો પહેલા યાદ આવે ને. એટલા માટે સોની આંટીને કઈ પણ કામ હોય એટલે કાં એનો ફોન આવે ને કાં મારો ફોન એના પર. હા, એ વાત તો એકદમ સાચી છે. અને હું શું કહું છું મમ્મી, બોલે બેટા. હવે તો છે ને આ ભગવાનની દયાથી બધું સેટ થઈ ગયું છે. હા. હા, તમે કહેતા હતા ને કે તમને આ ગોઠણનો દુખાવો બહુ રહે છે અને ડૉક્ટરે તમને કીધું હતું કે તમારે જેમ બને ને એમ ઓછી હાલનચલન રાખવાનું, છતાં પણ તમે દોડાદોડી કરો છો. તો હું શું કહું છું કે આજે છે ને આપણે તમારા માટે એક મસ્ત એક્ટિવા લઈ આવીએ. એક્ટિવા? હા. પણ મને એવું લાગે છે કે આપણે કઈક બીજી જરૂર છે. શેન? ગાડીની જરૂર નથી, તો લાડીની જરૂર છે એવું નથી લાગતું? હવે લાડી તો રેડી જ છે, તમે કહેતા હોય તો આગળી પારડી જ લઈ આવો. કોણ છે ઈ? મમ્મી બસ. હા,
રમત કરાય પણ આટલી પણ રમત ના કરાય. તમને ખબર જ છે કે મારું દામિની સાથે સગપણ થઈ ગયું છે અને ભવિષ્યમાં મારા મતલબ થોડાક જ સમયમાં હવે મારા એની સાથે લગ્ન થવાના છે. સારું સારું આ તો તને શીખી જવું દીધી. હું શું કહું દામિનીને માટે ગાડી લઈ લેજે એટલે એની પાછળ બેહી જાય મસાસો ફર્યા કરો. અરે દામિની આવે ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તો છે ને મારા મમ્મીને ગાડીની જરૂર છે. આ શાકભાજી લેવા જવું હોય, માર્કેટમાં જવું હોય, કંઈક નાની મોટી વસ્તુઓ લેવા જવું હોય તો હાલીને જવું પડે કાં તો રિક્ષામાં જવું પડે. અને એક તો રિક્ષા મળતી નથી સમયસર. આ તો તમારી પોતાની ગાડી હોય ને તો આ મારી સ્લેપ અને ગમે ત્યારે નીકળી ગયા. હા પણ તું અત્યારે મારી મદદ કરે જ છે ને. શાકભાજી ઘણી ઘણી વસ્તુ તું લેતો આવે ઓફિસથી આવે ત્યારે. હા એ તો હું લેતો જ આવું છું, પણ તમે છે ને 17 સવાલ કરો છો. ક્યાંનો શું ભાવ હતો, આવું કેમ લાવ્યો, તને કાંઈ લેતા આવડતું નથી. આ 17 સવાલના જવાબ દેવા અને ખોટું સાંભળવું એના કરતાં તમને જ ગાડી લઈ દઉં તો તમે જ જઈ શકો. અને એ બાને છે ને ઘરની બહાર નીકળો ને તો વાતાવરણ પણ ફરે અને બહાર તમે આ તમારી બેનપણી કોણ 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 બેનપણી સોનિયા. હા એને મળવા પણ જઈ શકો. સાચી વાત છે. ખરેખર બેટા કેટલા દુઃખના દિવસો હતા ને એટલા સુખના દિવસો આવી ગયા. હા એ તો જીવન છે, કોઈ વાર ચડતી તો કોઈ વાર પડતી, પણ જે વ્યક્તિ પોતાના ખરાબ સમયમાં પણ શાંતિથી જીવી જાય ને એનો જ સારો સમય આવે. આ જે હારી જાય ને એનો કોઈ દિવસ સારો સમય ના આવે. પણ અત્યારે સાચું કહું ને મમ્મી, હું જે પણ કાંઈ પોઝિશન ઉપર છું, જે પણ કાંઈ બની ચૂક્યો છું ને એ તમારા કારણે જ બન્યો છું. જો તમે મારી પાછળ રાત દિવસ મહેનત ન કરી હોત ને તો મારે પણ કોકના ઘરના ઠસરડા કરવા પડત અને નાની મોટી નોકરી મળત મને. ના બેટા એ સમય તો ક્યારેય નહીં આવવા દઉં. મારા દીકરા માટે મારે જીવ આપવો પડે ને તો આપી દઈશ. હવે એવું કાંઈ કરવાની જરૂર નથી. હવે તો મારી માને આટલા વર્ષોમાં જે પણ ખુશીઓ નથી મળી ને એના કરતાં પણ બમણી ખુશીઓ આપીશ. સમજ્યા? હા બેટા બસ. સારું. તારી ખુશીમાં મારી ખુશી. રડવાના દિવસો ગયા અને હસવાના દિવસો આવી ગયા. એક વાતનું દુઃખ રહેશે શું? કે એ સમય હતો જ્યારે અશોકની પાસે તું મને ન લઈ ગયો. એ ભૂલ આપણી પણ છે કે આપણે એની પાસે જવું જોઈએ. એ જે હોય તે કહેવાય છે ને કે અમુક લોકોના મોઢે ના બોલીએ અને મોઢે ના આવીએ ને તો જ સારું. દુઃખ તો થાય ને દીકરા, ગમે એમ તો હું એની માં છું. અને આજે આપણો સમય પણ સારો છે તો મને એવું લાગે છે કે હવે આપણે સમય આવી ગયો છે ત્યાં જવાનો. કંઈ નહીં, જો તમારી ઈચ્છા હોય તો ખરેખર હવે મારે મારા એ નપાવટ બાપ અને ભાઈ બંનેને મળવું છે. ચાલ. પપ્પા હું શું કહું કે એવી દવાઈ મળે છે ને કે જે એક ટીકડી પીવી ને તે આપણી જિંદગી પૂરી થઈ જાય. એકવાર એ દવા આપી દો ને. કેવી વાત. આહાહાહાહા. દવા પી રહી લાગે. દવા પીવાય છે ને? 6 મહિના થઈ ગયા અને હવે દીકરાને યાદ આવી. એ જે પગ ભાંગી જાય ને ખબર નથી તમને લોકોને. યાદ નથી આવી. જોવા આવ્યા છીએ કે તમે લોકો કેટલી તકલીફ ભોગવી રહ્યા છો. અમે ભોગવી એટલી જ કે પછી થોડીક ઓછી? સાગર શાંત થઈ જાય. આપણે અહીંયા બાંધવા નથી આવ્યા. કેવું છે બેટા તમે? મેં દવાને દવા પીવું છું અત્યારે. કહી દે ને ભાઈ, કરેલા ભોગવું છું. જેટલું કર્યું ને એ જ પરિણામ છે આ બધું. સાગર બસ શાંતિ રાખીશ. મારી ભૂલ છે, હું એ સમયે નથી આવી. એનું પણ કારણ હતું. બેટા મને માફ કરી દેજે. મેં તો તું મારો દીકરો છે. તારું આટલું મોટું એક્સિડન્ટ થયું, મારે આવવું જોઈએ. મને તારા પર બહુ મોટું દુઃખ નાખ્યું છે, પણ સમજાતું નહોતું કે મારે શું કરવું ને શું નહીં. ક્યાંક ને ક્યાંક એ વિઘ્નો આડા આવતા હતા. ના ના, આમાં તમારો થોડો કઈ વાક, આમાં વાક મારો. એ છે ને
મેં તમને બહુ દુઃખી કર્યા હતા બેયને, એટલે જ ભગવાને છે ને મને આ સજા આપી છે. હાશ, ખબર તો પડી, ભૂલ કરી. પણ તમે બંને મા દીકરો અહીંયા એને ખબર પૂછવા આવ્યા એટલે મને એમ લાગે છે કે તમે એને સેવા કરશો. તો હું એમ કહું છું કે આપણે બધા ચારે સાથે રહેવા પડવી અને પાછો આપણો એક પરિવાર ન થઈ શકે. શું કામ શું કામ અરે આની કોઈ સેવા કરે એવું નથી. એની તમારે જરૂર છે ત્યારે તમે તમારી ગરજ બતાવો છો અને મારો સમય એવો હતો ત્યારે તમે અમને જાકારો આપ્યો હતો ને, નિરાધાર મૂકી દીધા હતા અમને, ત્યારે ક્યાં ગયા હતા? અરે પણ આ આપણો દીકરો છે અને અત્યારે પગ નથી તો એની કોઈ એનો આધાર તો જોવે ને. છે જ ને એની પત્ની, ક્યાં જતી રહી છે કરશો છે એવા. એક પત્ની હતી ને એટલે એને છોડીને વહી ગઈ છે, પણ આ એની માતા છે એટલે એની પાસે એની ખબર કાઢવા આવી. શું ફાલ્ગુની જતી રહી? હા, કહેવાય છે ને કપરો સમય આવે ને ત્યારે માણસને એનો પડછાયો સાથ નથી આપતો. વાહ, આ શબ્દ તો તમે બહુ સાચા બોલો. ખરેખર આ જે બુદ્ધિ અને આ જે ભાષા તમે વાપરો છો ને એ જો ત્યારે આવી હોત ને, એ સમય આવી હોત ને તો બહુ સારું, તો બધાની જિંદગી સુધરી જાય અને આવી રીતના રડતા ન હોત. મનમાં અહંકાર જ એટલો ભર્યો હોય ને કે સાચું શું અને ખોટું શું એ ખબર જ ના પડે. પોતે કરે એ બધું સાચું, પછી ભલે ને હકીકતમાં હોય ખોટું. આજે મારી સાથે ઈશ્વર છે. મારા દીકરાને મેં ભણાવી ગણાવીને કાળી મજૂરી કરી ને અત્યારે એનું લેવલ શું છે એને ખબર છે. તમને અમારે જણાવવાની જરૂર નથી, પણ આજે અમે સુખી છીએ. અમારા દુઃખના દિવસો ગયા ને સુખના આવ્યો, પણ સમય છે ને બધાનો આવે, તમારા એકનો નહીં. એ સમય તમારો હતો જ્યારે તમે મને જાકારો આપ્યો અને મેં તમારી માફી માંગી, છતાંય તમે મને સ્વીકારી નહોતી. મારી મજબૂરી હતી, બસ. બીજું હું વધારે કંઈ નહીં કહું. આ તો મારી ફરજ હતી કે મારા દીકરાની ખબર પૂછવા માટે મારે આવવું જોઈએ, એ માટે આવી હતી. હા, તમારી બધાની વાત સાચી છે. અત્યારે જે મારી પરિસ્થિતિ છે ને એ મારા હિસાબે જ છે, કારણ કે હું મારી સગી પત્ની અને મારા સગા દીકરાને મેં બહુ હેરાન કર્યા છે અને કદાચ એ પાપની સજા અત્યારે ભગવાને મારા દીકરાને આપી છે. પણ જો મેં તો પાપ કર્યું જ હતું. હા, અત્યારે મને પસ્તાવો થાય છે કે એ પાપ મારે નહોતું કરવું જોઈએ. પણ અત્યારે તમે જો એક નહીં થાવ પરિવાર આપણો તો તમે મા દીકરો પાપ જ કરો છો ને. નહીં, મેં પાપ નથી કરતા. તમે તમારું પાપનું ફળ ભોગવો છો તો ભોગવો, અમારે એમાં સહભાગી નથી થતા. હા, અને આમ પણ રાંડિયા પછી ડાપણ શું કામના? અરે પણ અત્યારે તો હું તમારી માફી માંગુ છું. જે મેં તમને કીધું હતું એ બદલ હું તમારી માફી માંગુ છું ને. એટલે તમે જે માફી માંગો છો, આ ભૂતકાળમાં જે પણ કંઈ ઘટના બની છે એ બધી પાછી જતી રહેશે. જે તમે અમને ખોટે ખોટા હેરાન કર્યા છે એ શું મટી જશે? મટી તો નહીં જાય. કહેવાય છે ને કે ફ્રેક્ચર થાય ને તો જેવું હોય ને એવું હાડકું સાજું ન થાય, પણ જરીક ચાલે એવું તો થઈ જાય ને. તો આ જિંદગી, અશોકની જિંદગી હજી આખી બાકી છે, તો એને એક સહારાની જરૂર છે. હા, તો ચાલે એવી કરી દઉં ને. અશોકની જિંદગી ચાલે એવી કરી દઉં. મહિને કેટલા આપતા તમે? 21 ને 51 આપીશ, ચલો. અરે પૈસાથી માણસનું પેટ નથી ભરાતું, અને પૈસાથી પેટ ભરાઈ લે માણસ, પણ પ્રેમ, લાગણી, હૂફ એ તો એના ઘરના સભ્યો જ આપી શકે ને. કે આપજો તમે. લાગણી, હૂફ, પ્રેમ અત્યારે યાદ આવે છે બધું. ક્યાં ગયો તો એ સમય જ્યારે અમને લાગણી, હૂફ અને પ્રેમની જરૂર હતી? અત્યારે એને માની મમતાની જરૂર છે, બાપના નફરતવાળા પ્રેમની નહીં. મારે પણ મારા સંતાનોની જરૂર હતી, મારે પણ મારા પતિની જરૂર હતી. ત્યારે તો તમે મને નહોતી સ્વીકારીને, અને એ દિવસ હું કેમ ભૂલી જાઉં જ્યારે મેં તમારા પગમાં મારું નાક રગડ્યું હતું. અરે માફી માંગી હતી કે મારી ભૂલ થઈ ગઈ, હું ભીખ માંગતી હતી, છતાંય તમે મને માફ ન કરી. અને એક છોકરો મેં લીધો, એ પણ કોર્ટે જઈને. ત્યારે તમે મને મારું સંતાન આપ્યું, તો એ મારાથી એક સંતાન તો અગળું કર્યું ને.
પણ ત્યારે હું પૈસાના મોહમાં એટલો બધો આંધળો થઈ ગયો હતો, એટલો બધો અભિમાની થઈ ગયો હતો ને કે મને સારું શું ખોટું શું એનું કંઈ ભાન જ નહોતું થયું. પણ કહેવાય છે ને કે જેનો કોઈનો હોય ને એનો ભગવાન હોય. તમારો અત્યારે ભગવાન છે અને મારી સામે અત્યારે પડતીના દિવસો આવ્યા છે, એ તો મારે ભોગવવા જ પડશે. હા તો ભોગવો. ચાલો મમ્મી, બહુ મળી લીધું અને બહુ સાંત્વના આપી દીધી. એ લોકો એનું કરશે ને અને આપણે આપણું. અરે પણ તું વિચાર તો કર, આ તારો દીકરો છે, તને ખબર છે આનો જન્મ થયો તે કેટલી માનતા માની હતી ત્યારે આનો જન્મ થયો હતો. અને થોડોક એને તાવ આવે ને તો તું રાતભર ઉજાગરા કરતી હતી. એ જ દીકરો અત્યારે બે હાલ છે, એના પગ નથી, તું એને છોડીને વહી જાય. તમારા આ ખોટા રોદરા રોવાથી અમારામાં કઈ પરિવર્તન નહીં આવી છે. અરે તું ચાલો વહી જાય મમ્મી. તો માના શબ્દો ઉપરથી લોકોને વિશ્વાસ ઉડી જાય. જો અશોક, તારે આવું હોય તો તું મારી સાથે આવી શકે મારા ઘરે. અહીંયા હું નહીં આવું.